સુરત જિલ્લા ડીવાયએસપી અને ફેક્ટરી માલિકો વચ્ચે દેશવ્યાપી મોક ડ્રીલ સંદર્ભે મીટિંગ યોજવામાં આવી હતી। આ મીટિંગ માંગરોળ તાલુકા ઇન્ડસ્ટ્રીયલ વેલફેર એસોસિએશનના કાર્યાલય પર મળી હતી। મોક ડ્રીલ સંદર્ભે ડીવાયએસપીએ સમજણ આપી હતી અને જણાવ્યું હતું કે સાયરન વાગવાથી કામદારોએ ગભરાવાની જરૂર નથી। આ એક જાગૃતિ માટેનું અભિયાન છે અને રાતના સમયે બ્લેકઆઉટ કરવાની સૂચના આપવામાં આવી છે। प्रश्न हो तो 2 5 मिनिट આપણે પૂછી લઈશું। આપ સૌ મોટી સંખ્યામાં આવ્યા અહીંયા પધાર્યા અને લોકોની અંદર મને એવું થઈ ગયું યુદ્ધ ચાલુ અને યુદ્ધ ચાલશે તો પણ આપણે આજે જે દેશની પરિસ્થિતિ પ્રમાણે ભારત પાકિસ્તાનના યુદ્ધના જે ભણકારા વગેરે છે ત્યારે આજે જિલ્લા વહીવટ દ્વારા આજે પોલીસ દ્વારા આજે એક મિટિંગનું આયોજન કરેલું હતું, જેમાં આજે 5 વાગે સાયરન વાગવાનું છે અને 7:30 થી 8 આપણે અંધારપટ એટલે પાવર બંધ રાખવાનો છે, એની અમને સૂચના મળેલી છે। તો એના માટે અમારે ઇન્ડસ્ટ્રીઝમાં અમારે કેવો મેસેજ આપવો જોઈએ એમની માહિતી આપી હતી। તો હું આપણા માધ્યમ દ્વારા ઇન્ડસ્ટ્રીઝમાં એવો મેસેજ આપું છું કે આપણી ઇન્ડસ્ટ્રીઝમાં જુદી જુદી જગ્યાએ જ્યાં જ્યાં સાયરન છે એ 5 વાગે વાગશે, જ્યારે વાગે ત્યારે કોઈ અડતાતડતી ન થાય, ફક્ત ને ફક્ત આ મોકપેટ માટેનું ડેમો છે। તો એવી એક આપણે કારીગરોને સમજ આપવી પડશે। બીજું, આપણે જે પાળી શિફ્ટ થાય છે તો 7:30 થી 8 જ્યારે આપણે બંધ રાખવાનું હોય ત્યારે આજે મારે તમને રિક્વેસ્ટ છે કે 6:30 વાગ્યાથી 7 વાગ્યા સુધી જે આપણા કારીગરો જવાના હોય આવવાના હોય એ રસ્તા ઉપર ન નીકળે અને પોતાની બાઇક હોય કે 4 વ્હીલ હોય એની લાઇટો પણ બંધ રાખે, એવો આપણે સહકાર આ દેશભાવના માટે આપણે આપવો જોઈએ, એવો મેસેજ આજે હું આપણા માધ્યમ દ્વારા આપું છું। પરિસ્થિતિ અત્યારે જે દેશમાં સર્જાઈ છે તેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર શ્રીની સૂચનાથી સુરત જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આજરોજ સાંજના કલાક 5 વાગે અલગ અલગ વિસ્તારોની અંદર સાયરન વગાડવામાં આવશે। આ પણ એક તૈયારીના ભાગરૂપે છે, એક મોક ડ્રીલ છે જેના કારણે આપણે લોકોને સાવચેત કરી શકીએ કે કોઈ આવી પરિસ્થિતિ સર્જાય તો સાયરન વાગવાના કારણે લોકોએ સુરક્ષિત જગ્યાએ જતું રહેવું જોઈએ। આના ભાગરૂપે સાંજે 5 વાગે સાયરન વગાડવામાં આવશે। ત્યારબાદ અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ વિસ્તારોમાં મોક ડ્રીલ રાખવામાં આવી છે। સંભવિત કોઈ યુદ્ધ કે એવી કોઈ અઘટિત ઘટના ઘટે તો આપણે લોકોને કેવી રીતે રેસ્ક્યુ કરી શકીએ એના માટેથી અલગ અલગ તંત્રનું સંકલન કરી અને મોક ડ્રીલ રાખવામાં આવી છે। ત્યારબાદ સાંજના 7:30 થી 8 વાગ્યા સુધી સમગ્ર સુરત જિલ્લાની અંદર બ્લેકઆઉટ કરવામાં આવશે, જેમાં તમામ પ્રકારની લાઇટ્સ છે એ બંધ કરવામાં આવશે। લોકો સમારથી નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે પોતાના ઘરની, દુકાનોની, ફેક્ટરીની અથવા કોઈપણ પ્રકારની લાઇટ્સ છે એ વીજળીના એટલે બલ્બ અને ટ્યુબલાઇટ્સ કે અન્ય પ્રકારની જે લાઇટ્સ છે એ બંધ રાખવામાં આવે અને પોતાનું કામ એ બાકીના ઉપકરણો ચાલુ રાખી શકે છે, પણ આપણે લાઇટ્સ બંધ રાખવાની છે। અને એ જ સમય દરમિયાન લોકો પોતાના વાહનો લઈને જાય ત્યારે વાહનની લાઇટ પણ બંધ રાખે એવી અપીલ કરવામાં આવે છે। અને તમામ નાગરિકોને અમે અપીલ કરીએ છીએ કે આજનું જે આ મોક ડ્રીલ શરૂ કરવામાં આવી છે એમાં તમામનો સહકાર મળી રહેશે। આ ડ્રીલ છે એ લગભગ હજી 8-10 દિવસ સુધી અલગ અલગ પ્રકારની ચાલશે, તેમાં પણ નાગરિકોનો સહકાર મળી રહે તેવી અપેક્ષા છે।